મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? શું તમે ખુશ છો? સ્વસ્થ રહેવું જોઈએ. જો પ્રભુ ઈસુ તમારી સાથે છે તો તમારે સ્વસ્થ અને પ્રસન્ન રહેવું જોઈએ. શું એટલા માટે પ્રભુ તમારી સાથે રોજ વાત કરતા નથી? તેથી તમારે હંમેશા ઈસુ વિશે વિચારીને તેમની સ્તુતિ કરતા રહેવું જોઈએ. તેથી આ દિવસે પણ તમારા માટે તે સારું કામ કરશે. ઠીક છે? જુઓ, આ સ્થળ જે છે ટાઉન હોલ છે, જે ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં છે. અને મારી પાછળ જે દેખાય છે લોકો તેને ટાઉન હોલ કહે છે. અને તેની અંદર એક મ્યુઝિયમ પણ છે. અને તેની અંદર જે આ શહેર છે, આ જે દેશ છે, તેના શરૂઆતને લગતી બાબતોની યાદો સંગ્રહ કરેલી છે. સારું, આ દિવસે પ્રભુ મારા માટે કયું વચન કહે છે આમ પૂછો છો તો પુનર્નિયમ તેના 23 અધ્યાયના 14મા વચનમાં તમે જુઓ, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વચન છે. તમારી છાવણીમાં કોઈ અશુદ્ધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહીં તો તે તમારાથી વિમુખ થઈ જશે. મૂસા નામનો જે ઈશ્વરનો માણસ હતો, તે 30 લાખથી વધુ ઇઝરાયેલીઓનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે તેઓને અરણ્યમાં પડાવ નાખાવે છે. બધાએ રણમાં પડાવ નાખ્યો અને તંબુ બાંધ્યા. તે દરેક લોકો પોતાના પરિવાર તરીકે રહેતા હતા. તે એક પ્રવાસ હતો. તે સમયે તે કહેતા હતા, છાવણીમાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ ન હોવી જોઈએ, તે શુદ્ધ હોવી જોઈએ. સાવચેતીપૂર્વક સૂચના આપવામાં આવે છે કે શુદ્ધતા માટે શું કરવું જોઈએ. આપણે છાવણી તે કેવી રીતે રાખવી જોઈએ, આપણે કેવું વર્તન કરવું જોઈએ. પરંતુ શા માટે? કેમ કે પરમેશ્વર તે છાવણીની વચ્ચે ચાલે છે. જો તે અશુદ્ધ વસ્તુઓ જોશે તો પ્રભુ દૂર થઈ જશે. પ્રભુ તે ત્યાં રહેશે નહીં. આપણા જીવનમાં પણ એવું જ છે. આપણું હૃદય એ સ્થાન છે જ્યાં પ્રભુ રહે છે. આપણું શરીર તે પ્રભુનું મંદિર છે. એટલા માટે તે શુદ્ધ હોવું જોઈએ. જો આપણે બીડી પીએ છીએ, સિગરેટ પીએ છીએ અને એવી અશુદ્ધ આદતો રાખીએ છીએ અને હૃદયને અશુદ્ધ રાખીએ છીએ, તો પ્રભુ આપણી સાથે રહી શકતા નથી. આપણી હૃદયની અંદર ઈશ્વર કદી પણ વાસ કરી શકતા નથી. તે દૂર થઈ જશે. તમારા ઘરનું પણ એવું જ છે. એક વખત હું સૂચના આપ્યા વિના કોઈના ઘરે ગયો. તેઓ મને આમંત્રણ આપ્યું હતું કે પ્રાર્થના કરવા મારા ઘરે આવો. એક દિવસ હું ત્યાંથી પસાર થતો હતો અને હું તેના ઘરે ગયો પ્રાર્થના કરવા. હું તેમના ઘરે ગયો અને મેં દરવાજો ખખડાવ્યો હતો. તેઓએ દરવાજાને ખોલ્યો અને જ્યારે તેમણે મને જોયું, બસ એટલું જ, તે મને જોયું અને અંદર બોલાવ્યું જ નહીં. તેઓ અંદર દોડી ગયા અને હું બહાર જ ઊભો રહ્યો હતો. તેઓ મને અંદર બોલાવ્યું નહીં તો હું અંદર કેવી રીતે જાઉં? તેઓએ મને જોયું અને દરવાજો ખોલીને બસ અંદર ભાગી ગયા. મને આશ્ચર્ય થયું કે આ શું થયું છે. હું 5 મિનિટ સુધી બહાર ઊભો રહ્યો. પછી એમણે બોલાવ્યું કે અંદર આવો ભાઈ, અંદર આવો. તેઓએ 5 મિનિટમાં રૂમ સાફ કરી નાખી હતી. અહીં એક કપડું, ત્યાં એક કપડું, સોફા ઉપર એક કપડું, તે બધું જ અશુદ્ધ હતું. પ્રભુનો જે સેવક છે તે જ્યારે ઘરે આવે છે ત્યારે ઘર કેવી રીતે અશુદ્ધ હોઈ શકે છે? તેઓએ બધું જ સાફ કર્યું અને પછી મને અંદર બોલાવ્યો. હવે વિચારો કે ઈશુ તે ઘરમાં કેવી રીતે હોઈ શકે? જો ઘરને સ્વચ્છ રાખશું નહીં, ઈશુ કેવી રીતે વચ્ચે ચાલી શકશે? આપણે અમુક ઘરોમાં જોઈએ છીએ કે અહીં એક કપડું હોય છે, સોફા પર એક કપડું હશે, ખુરશી ઉપર બીજું કપડું હશે, બધું અવ્યવસ્થિત રહેશે, તે શુદ્ધ રહેશે નહીં. તમને લાગે છે કે પ્રભુ તમારા ઘરમાં આવી રીતે રહી શકે છે? પહેલા તો તમારે શિસ્ત શીખવી જોઈએ. આપણે વસ્તુને ગમે તે જગ્યાએ મૂકવી ન જોઈએ. બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે જ તેમના માત્ર પગ હલાવી દેશે. જૂતા એક દિશામાં તે ફેંકી દેશે, બીજો પગ હલાવશે અને બીજો જૂતો ફેંકી દેશે. તેમના મોજા પણ કાઢીને તે ફેંકી દેશે. તમે જોયું છે ને, તે નાના બાળકો છે. વડીલોએ ત્યારે શું કરવું જોઈએ? તમારે આ જગ્યાએ જૂતા ન રાખવા જોઈએ. તમારા મોજા ડબ્બાની અંદર મૂકવા જોઈએ. તમારે શિસ્ત શીખવાડવી જોઈએ. કેટલાક લોકો તેમને બિલકુલ વાંધો જ નહીં કરે, ઘર બધું જ અશુદ્ધ રહેશે. અને જ્યારે તેમના સંબંધીઓ અથવા મહેમાનો આવે છે ત્યારે તેઓ બધી અસ્વચ્છતાને છુપાવશે. તે ખોટું છે. તમારે તમારા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. જ્યારે હું પોતે નાનો હતો, મારી માતા મને શીખવતી હતી, જ્યારે હું પથારીમાંથી ઉઠું છું ત્યારે મારી ગોદડી મારે ઘડી કરવી જોઈએ. તકિયાઓ યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ, ગોદડી યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ, બધું સુઘડ હોવું જોઈએ. કપડાં પણ ગંદા ન હોવા જોઈએ. મારે તેને ધોવા જોઈએ અને સુકાવવા માટે બહાર મૂકવું જોઈએ. અને સાંજે જ્યારે હું શાળામાંથી ઘરે આવું છું ત્યારે મારે મારા કપડાં ઘડી કરીને મૂકવા જોઈએ. જ્યારે હું શાળામાં નાનો હતો, માતાએ મને બધું શીખવ્યું છે. અમે લોકો 4 ભાઈઓ હતા. અમારા કબાટમાં અમને દરેકને જગ્યા આપી હતી. અમારે યોગ્ય જગ્યાએ મૂકવાનું. જ્યારે અમે કબાટ ખોલીએ ત્યારે તે સ્વચ્છ હોવું જોઈએ, અશુદ્ધ ન હોવું જોઈએ. અને કારણ કે મારી માતાએ મને આ બધું શીખવ્યું હતું, તે મારી સેવાની અંદર ખૂબ જ મદદરૂપ છે. મારી જગ્યા ખૂબ જ સ્વચ્છ રાખવાની આદત પડી ગઈ છે.
તેથી હું હંમેશા ખાતરી કરું છું કે અશુદ્ધ વસ્તુઓ તે ત્યાં ન હોવી જોઈએ. તે ખૂબ જરૂરી છે. ઘણા લોકો તેની પરવા કરતા નથી કે ચહેરો તો માણસ જુએ છે, પ્રભુ તો હૃદય જોઈ છે. આપણું હૃદય સ્વચ્છ હોવું જોઈએ. બસ તમે તમારી વસ્તુઓ કેવી રીતે રાખો છો તેનાથી હૃદય કેવું છે ખબર પડે છે. તમે તમારા ઘરને કેવી રીતે રાખો છો તેના પરથી તમારા હૃદયને કેવી રીતે રાખો છો તે ખબર પડે છે. તેથી વચનોને તમે ટાંકશો નહીં કે અર્થઘટન કરશો નહીં. શું વચન એવું કહેતું નથી કે જે છાવણી છે અથવા જ્યાં તમે રહો છો તે જગ્યા ખૂબ સ્વચ્છ હોવી જોઈએ, જેથી હું તમારી વચ્ચે ચાલી શકું? જો ઈશુ ત્યાં હોય તો કેવી રીતે રાખશે? તે ઘરની જાળવણી ભાવનાથી સારી રીતે કરશે. ક્યારેક કેટલાક સમયે જો તમે ચર્ચમાં જાઓ છો તે કચરાઓથી ભરેલો હોય છે, તે સ્વચ્છ રહેતો નથી, તે ચર્ચ સ્વચ્છ નથી, તો પ્રભુ કેવી રીતે ચાલી શકે? તમારે આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. અને તેથી જ તો પ્રભુએ મિલાપવાળા તંબુ પર સાફ સફાઈ કરવા માટે લોકો રાખ્યા હતા જે બધું સુઘડ રાખે અને સ્વચ્છ રીતે રાખે. પૂછવા જોઈએ, તમે આટલી સરસ રીતે કેવી રીતે જાળવી શકો? શું પ્રભુએ કહ્યું નથી પ્રભુની વચ્ચે ચાલવું હોય તો પડાવ આખો સ્વચ્છ હોવો જોઈએ? આપણું ઘર સ્વચ્છ હોવું જોઈએ, આપણું હૃદય સ્વચ્છ હોવું જોઈએ, જ્યાં રહીએ છીએ તે સ્વચ્છ હોવું જોઈએ, ચર્ચ સ્વચ્છ હોવું જોઈએ. આપણે તેના પર ધ્યાન આપવું જોઈએ. કેટલાક લોકો પાસે સમજ જ નથી. આવા ખ્રિસ્તીઓ પણ ત્યાં છે. પસ્તાવો કરો અને તેને સ્વચ્છ રાખો. પ્રતિબદ્ધ થાઓ, કહેવું જોઈએ કે પ્રભુ આજથી હું મારી જાતને પવિત્ર રાખીશ. એ જ રીતે હું જ્યાં રહું છું તે રૂમને હું સ્વચ્છ રાખીશ, હું મારા ઘરને સાફ રાખીશ, અમારી છાવણી તે અમે લોકો શુદ્ધ રાખીશું. તમારે અમારી વચ્ચે ચાલવું જોઈએ પ્રભુ. આમ પ્રતિબદ્ધ થાઓ, તેને યોગ્ય બનાવો. તમારે આ બધું યાદ રાખવું જોઈએ. તેથી સવારે ઉઠતાની સાથે તમારે તમારા દાંત સાફ કરવા જોઈએ, તમારો ચહેરો ધોવો જોઈએ અને પ્રભુની હાજરીમાં બેસવું જોઈએ. નિંદ્રાધીન ચહેરા સાથે ન બેસવું જોઈએ. ગંદા થઈને આપણે ન બેસવું જોઈએ. આપણે પ્રભુના બાળકો છે, હંમેશા એવા જ રહેવું જોઈએ, કારણ કે આપણા પ્રભુ તે કેવા છે તે જુઓ. તમારે સમજવું જોઈએ કે તે આપણી વચ્ચે ચાલે છે, તે આપણી સાથે બોલે છે, કાર્ય કરે છે. તેથી તમે ભૂલ સુધારવા માટે પ્રતિબદ્ધ થાઓ. પ્રભુ તમારી સાથે ચાલશે, તે તમારી વચ્ચે ચાલશે. તેથી કહો, હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે અમારી વચ્ચે અને અમારા ઘરોમાં ચાલો છો. હું મારી જાતને અને મારી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ થાઉં છું. ઈશુના નામમાં આમેન, આમેન.